હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ की રાની। આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ મોહનથાળ। આ મોહનથાળ સોફ્ટ, દાણેદાર અને એકદમ મોંમાં મૂકતા જ ઓગળી જાય એવો લચકેદાર મોહનથાળ બન્યો છે। તો ચલો આપણે હવે મોહનથાળ બનાવવાની શરૂઆત કરીશું। તો અહીંયા મોહનથાળ બનાવવા માટે અહીંયા મેં એકદમ ચણાનો ઝીણો લોટ લઈ લીધો છે। અહીંયા મારા જોડે કરકરો લોટ હાજરમાં નહોતો એટલે મેં અહીંયા 2 વાટકી જેટલો ઝીણો લોટ લઈ લીધો છે। અને આ લોટના અંદર આપણે ધાબો દેવા માટે અહીંયા હું થોડુંક દૂધ રેડીશું અને થોડુંક ઘી રેડીશું અને આ મિશ્રણને આપણે એકદમ સરસ સારી રીતે મિક્સ કરી નાખીશું, જેથી આપણે એકદમ સરસ દાણાવાળો મિશ્રણ એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે। તો આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ સારી રીતે મિક્સ કરવાની છે અને એને આપણે થોડીક વાર ઢાંકીને મૂકવાની છે। તો આપણે આને ઢાંકીને મૂકવાથી એકદમ સરસ લોટ થોડું ફૂલાઈ જાય છે અને એના અંદર એકદમ સરસ દાણા પડવા લાગે છે। એટલે અહીંયા જોઈ શકો છો, મેં એકદમ સરસ દબાવીને મૂકી દીધો છે। તો અહીંયા 10 મિનિટ સુધી જ આપણે રાખવાનું છે। તો 10 મિનિટ પછી અહીંયા જોઈ શકો છો તમે કે આપણો એકદમ આ લોટ છે એકદમ સરસ દાણાવાળો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે અહીંયા એક મોટું પરાત લઈશું અને એના અંદર ઘઉંની ચાળણી મૂકી દઈશું અને જે આપણે આ મિશ્રણ છે એના અંદર નાખી દઈશું। તો તમે અહીંયા હવે જોઈ શકો છો એ એકદમ સરસ અહીંયા ચાળી લેવાનું છે અને દાણેદાર આ એકદમ સરસ મોહનથાળનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। તો તમારે પણ આવી જ રીતે એકદમ સરસ આ રીતનો દાણાદાર પાડવાનો છે। તો હવે આપણે લોટને શેકવા માટે અહીંયા મેં એકદમ સરસ જાડું કડાયું લઈ લીધું છે અને એના અંદર આપણે થોડું ઘી ઉમેરીશું અને આ મિશ્રણ એના અંદર નાખી દઈશું અને આ લોટને આપણે એકદમ સરસ સારી રીતે શેકવાનો છે। તો આપણે લોટને સરસ સારી રીતે આપણે શેકવાનો છે અને આ લોટ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકવાનો છે અને આ લોટને આપણે એકદમ સરસ ધીમા ફ્લેમ ઉપર જ શેકીશું, જેથી આપણે એકદમ નીચેથી બળી ના જાય। તો તમે અહીંયા હવે આપણો લોટ એકદમ સરસ શેકાવા આવ્યો છે અને તમે અહીંયા જોઈ શકો છો એ એકદમ સરસ ફૂલીને આ રીતનો થઈ ગયો છે। તો હવે આપણે લોટ એકદમ સરસ શેકાઈ રહ્યો છે અને આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી નાખીશું, કારણ કે આપણો લોટ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન તો થઈ જ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી નાખીશું અને આ લોટને આપણે થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું। તો પછી આપણે અહીંયા ચાસણીની તૈયારી કરીશું। તો ચાસણી બનાવવા માટે અહીંયા મેં અડધી વાટકી ઉપર ખાંડ લીધી છે અને થોડુંક જ પાણી રેડ્યું છે। આપણે ખાંડની ચાસણી કરવાની નથી, આને થોડીક આપણે મેલ્ટ જ કરી દેવાની છે। તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણી ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને ઉપરથી ઘોઘ પણ એકદમ સરસ આવી રહ્યા છે। તો આને આપણે એકદમ સરસ 2 તારવાળી ચાસણી કરવાની નથી, આને આપણે નોર્મલ થોડીક જ કરવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો આના અંદર તાર પણ હવે થતો નથી। તો હવે આપણી ચાસણી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આના અંદર આપણે થોડો કલર નાખીશું, જેથી મોહનથાળનો કલર એકદમ સરસ આવે। તો હવે આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે આપણી ચાસણી કડાયા અંદર રેડી નાખીશું મોહનથાળના અને આને પણ એકદમ સરસ સારી રીતે મિક્સ કરી નાખીશું। તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણું મિશ્રણ પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આ સ્ટેજ ઉપર એકદમ સરસ ઉપરથી બદામ પણ નાખી દઈશું અને એકદમ સરસ આપણો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો, જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આ રીતનો લચકેદાર લાઈવ મોહનથાળ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમારે પણ એકદમ સરસ ટેસ્ટી બનશે। થેન્ક યુ।